अच्छा अपनी वाड़ी नमावी से तो खरा लुक देखो तो केम छो मारा मित्रों स्वागत है अपना एक नवा व्लॉग ની અંદર આજે પાછા આપણે આવી ગયા છીએ એક વ્લોગ લઈને તો આપણે છે અત્યારે હાલમાં વાડી અત્યારમાં આવી ગયા છીએ વાડીએ અત્યારમાં નહીં પણ 10 વાગી ગયા છે વાડીએ તો આવી ગયા છે પણ આપણે હાંકવાનું છે ખોચીમાં ટ્રેક્ટર તો આપણા પપ્પા હાંકે છે ટ્રેક્ટર ત્યાં આપણે જવાનું છે આપણે ટ્રેક્ટરમાં બેહવાનું છે આપણે હાંકવાનું તો નથી તો હાલો તો અહીંયા છે આપણી ખોખી અને આ ખોખીમાં હાંકવાનું છે ટ્રેક્ટર અને આ બાજુ આપણા પપ્પા નળિયું ફિટ કરે છે અહીંયા પડ્યું છે આપણું ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર આપણે છે ને ખોખીમાં હાંકવાનું છે પણ ટ્રેક્ટર તો છે પણ આપણા ડ્રાઈવર એટલે આપણા પપ્પા માય પપ્પા એ આવી રહ્યા છે પછી આપણે શરૂ કરી દેવી ટ્રેક્ટર આપણે ખોખીમાં અત્યારે જો ખડ બહુ વધી ગયું છે એટલે જે નીંદવા આવવું હોય ને આવી શકો છો બપોર સુધીની 150 રૂપિયા દાડી દેવામાં આવશે એટલે દાડિયાની જરૂર છે આવું હોય કહેજો પાછા મિત્રો થઈ ગયો બપોરનું કામ પણ વરસાદ આમ જુઓ બહુ વરસાદ છેડ્યો એવું લાગે છે તો એ પણ આપણે જે ટ્રેક્ટરમાં હાંકવા જવાનું છે તો પાછા કાંઈ ભાગી દેવી પોરો ખાવા તો 5 મિનિટ આપણા બાપા પણ જાય છે એટલે આપણે પણ જવાનું છે એક બાજુ તડકો ને એક બાજુ વરસાદ છે સડી ગયા છે બપોર અને હવે જવાનું આપણે ઘરે મારા પપ્પા આમ ટ્રેક્ટર મૂકી દીધું છે લીમડા હેઠે અને આપણે આમ જવાનું છે ઘરે એ જાય છે બીજી વાડીએ આપણે જવાનું છે ઘરે આપણે આવી ગયા છીએ ઘરે અને થઈ ગયા ખાઈ પીને રેડી અને હવે આપણે પાછું વાડીએ જવાનું થાય છે પપ્પાની જાય છે આપણા બીજી વાડીએ અને આપણે આવી ગયા છીએ આવડિયા વાડીએ કારણ કે આપણે અહીંયા કાંઈ નહીં કરવાનું વાડીએ રહેવાનું છે ખાલી હમણાં આવશે મારા પપ્પા પાછા અને પછી મરસીમાં ટ્રેક્ટર હાંકવાનું છે આપણે આ છે આપણી વાડીની રીંગણી જોઈ લો તમે બાકી રીંગણી તો આપણે જમાવી છે તો ખરા દવા બવા ખાતર બાતર જોઈ લો રીંગણી તમે પણ મારા રીંગણા નહીં આવતા તમને કંઈક ખબર હોય કે આમાં રીંગણા કેમ આવે તો જરાક કહેજો હા એ જો નાનું એવું રીંગણું દેખાય છે આપણને અને ફાલ તો જોવો ને તો ગજબનો આવ્યો છે પણ રીંગણામાં જ્યાં ગમી તે દી આવે ખબર નથી કાંઈ અને અમુક છોડવા મેં જો આવા થઈ ગયા છે આવા શું લેવા થાય ને એ તમારે કહેવાનું છે કારણ કે આપણને રીંગણી જોવાની ખબર પડે આવા શું થાય એ આપણને કંઈ ખબર પડતી નથી જો રીંગણા તો આવ્યા છે ઓ બાકી આપણે હે ને ઉનાળાના વેકેશનમાં હે ને એક લીમડા પર મેળો બનાવ્યો હતો તો હાલો હું તમને દેખાડું એ મેળો એ હે ને મોટા એ લીમડા ઉપર છે આપણે ત્યાં જવાનું છે જો અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે અને આ છે લીમડો આ લીમડા ઉપર આપણો છે મેળો તો આપણે લીમડા ઉપર ચડવાનું છે આની ઉપર કેમ ચડવું એ બધી વ્યવસ્થા આપણે કરેલી છે એના માટે આવડા ખીલા ખોડેલા છે ઠેઠ વિધે આપણે બનાવ્યો ત્યારે જ તો હાલો ચડી જાય લીમડા ઉપર શું લાગે છે આનું ઉપર ચડી શકશું કે નહીં માજ્યું ચડાય એવું નથી હવે અડધે સડ્યો હું ને કંઈ વાતનો નથી એમ તો આપણે સડી તો જવાનું જ છે હા ફોનને ક્યાંક મૂકવો પડશે નકામો પડ્યો ને તો વિડીયોને બંધ થઈ જાય છે મિત્રો આપણે આવી ગયા તો સેવી લીમડા ઉપર
અને જોઈ શકો છો આપણો મેળો છે બધી બાજુ જોઈ શકો છો આ મેળો બનાવીને એના ઉનાળાના વેકેશનમાં બનાવ્યો તો મારે દવામાં વેકેશન હતું ને તારે આના લગભગ 5-6 મહિના થઈ ગયા છે અને એક લાકડું મોરું પડી ગયું હળી ગયા કારકું થઈ ગયું છે તો વાંધો નહીં આપણે બીજા તો 3 લાકડા ફૂલ સપોર્ટમાં છે એટલે આપણે મેળામાં તો બેહવાનું થાય છે આપણે આવી ગયા મેળામાં એ અમારા મેળા છે બાકી આમાં રાતે આપણે હોવું હોય ને તો હોય એક હો ભાઈ હોય તો એક તેને હોવા હાટું જ બનાવ્યો હે લ્યા હોવાનું બેહવાનું અને આની હેઠે આપણી વાડી જવો એમ તો આ ઘણો મેળો ઊંચો છે લુક દેખો લુક ક્યાં છે नज़ारा तो बहुत अच्छा सा है अच्छा है हिंदी हिंदी क्या आती है यार नहीं એવું નથી પહેલાં હું હિન્દી વ્લોગ બનાવતો હતો મિની વ્લોગ આપણી ચેનલમાં હજી ઓલરેડી છે નાના એવા મિની વ્લોગ જોઈ આવજો થોડાક બાકી મેળો કેવો છે તમે થોડુંક જણાવજો મેળો કેવો છે મેળા માટે એક લાઈક કરી દેજો આપણા વ્લોગને બધું હકાઈ ગયો છેલ્લે વારો છે મોસમનો તો મોસમ આ કોઈની અમુક ટોકી ન રહ્યું છે અમુક લાંબી ન રહ્યું છે એને મોસમમાં લેવાયની છે બીજું કાંઈ નથી કરવાનું આપણે મોસમને હાંકી નાખવાની એટલે ખોખીનું કામ પતી જાય જો આ મોટી ન રહ્યું હોય ને આમ કે એમ લઈ લેવાની છે બહુ ભારે બાણ આપ્યું ને દબાણ મજા ઉષા થઈ ગયા આને રિપેરિંગ કરવા પડશે આખો દીમાં ત્રીજી દાન આવા થઈ ગયા છે આ બલુંગિયાનો હાલ તો તમે જો આખો દીમાં ત્રીજી દાન આવા થઈ ગયા છે તો આજનો વ્લોગ આપણો અહીંયા સુધી તે મળે એક નવા વ્લોગની અંદર તો આપણો આ વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવજો અને આપણે જેમ જેમ વધારે વ્લોગ બનાવશું તેમ તેમ થોડાક વ્લોગ સારા બનાવવાનો પ્રયત્ન